હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું પપ્પાને જ્યોતિર પાછા ફરીથી ગામડે જઈએ છીએ. મંદિરનું સંપૂર્ણ કામ આમ 90% જેવું પૂરું થઈ ગયું છે, પણ 10% કલરનું કામ અને સિંહાસન મૂકવાનું કામ. એટલે કલર થઈ જાય પછી સિંહાસન આવી જશે, કાં તો એની પહેલાં આવી જશે. એટલે કલરનું કામ આજથી ચાલુ થવાનું છે, તો માટે ગામડે જઈ રહ્યા છે. આગળની જર્ની તમે જોતા રહેજો. કાળકવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને પૂરું. આની પર માટી નાખી દેવાની. આને પર માટી નાખી દઈશું. રસિકભાઈ છે આપણું ઘર હચવાય. જો ગાઈસ, આ હવે ફ્લોરિંગની ટાઇલ્સો લગાઈ ગઈ છે, બધી જોઈ શકો છો તમે. આ ટાઇલ્સની પસંદગી મારી હતી એટલે થોડી ખુશી વધારે છે. આ માતાજીનું સિંહાસન માટે બેઠક તૈયાર થઈ ગઈ છે, આની પર સિંહાસન આવશે. અને હવે આજે કારીગર આવ્યા છે તો અહીંયા બિરલા પૂટીને કલર કરી દઈશું, પછી પાકો કલર બીજા એક ચોમાસું બીજું જતું રહે ને પછી કરશું. ને અહીંયા પીઓપી કરવાની ગણતરી છે, પણ જોઈએ છીએ હવે શું થાય છે આગળ. ગાઈસ, રમવાની મજા પડી ગઈ છે. પીપળામાંથી પાણી ભરે છે અને ઢોળે છે રોડ ઉપર. પાણી ના ઢોળી દે બેટા, મૂકી દે. ચલો બાટલો હોય જો પલડીશ તું પછી. મૂકી દો અંદર બોટલ. ચલો મૂકી દો. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે બપોરે હું પપ્પાને જ્યોતિર જમી લઈશું. ટિફિન લઈને આવ્યા છીએ ઘરેથી. આંખમાં પાડતો લાઈટ. ક્યાં ગયો તો તું? શું લેવા ગયા હતા? હા, ટાઇલ્સ. ટાઇલ્સ નહીં, સિમેન્ટ લેવા ગયા હતા. બિરલા પુટ્ટી કહેવાય. શું કહેવાય ને? બાય. ક્રોક્સ એ પડ્યા હતા અહીંયા, તો પડ્યા હતા. જ્યોતિના ક્રોક્સ મળી ગયા, શોધી લીધા એને. મળી ગયા ને? સમજો આમ કર દે. નિર્દોષ બાળપણ જોઈને મારું પણ જૂનું યાદ આવી જાય. બાળપણ કેવો મસ્ત રમે છે. ગાઈસ, ગામમાં નવું રામાપીરનું મંદિર બન્યું છે, તો ઘણા ટાઈમથી આવી શકે નહોતો, તો આજે જતા હું ને દર્શન કરતા હું. જોઈ શકો છો ગાઈસ, રામાપીરનું મંદિર છે, નવું બનાવેલું છે. ઇન્વિટેશન હતું પણ ત્યારે હું બહાર હતો, એટલે આજે ગામમાં આવ્યો હતો તો દર્શન કરતા હું. જોઈ શકો છો ગાઈસ, 4:30 જેવો ટાઈમ થયો છે, એટલે મંદિર આમ તો ચાળી બંધ છે, તો પણ તમને દર્શન કરાવું. મંદિરનો પાછળનો ભાગ છે, ઘણી બધી જગ્યા છે, ગાર્ડન જેવું છે. સાંજે ઘણા છોકરાઓ રમવા આવતા હોય છે, અને પાછળના ભાગમાં સ્કૂલ છે ગામની. ગાઈસ, પહેલાં અહીંયા બહુ વડ હતા, સામે બી તમને દેખાતા હશે વડો. એ થોડા ઘણા રહ્યા છે, બાકી આ ગામનું બધાના ઘરનું ગટરનું પાણી તળાવમાં જ જાય, એટલે બધું બગડી ગયું છે તંત્ર. જોઈ શકો છો વડ તમે, 2 વડ છે જૂના. અને આની ઉપર આપણે આમ ચામાચીડિયા કહીએ, પણ અહીં ગામડામાં દેશીમાં વડ વાંગોળ ગયા, ને એ ઊંધી લટકી રહે વડ ઉપર. જોઈ શકો તમે. આ રાત્રે ના હોય, દિવસે આખો દિવસ લટકી રહે વડ ઉપર. રાત્રે એના ખોરાકની શોધમાં જાય. તળાવ ગામનું જોઈ શકો છો, ઘણું જ મોટું છે. વ્હાઇટ કલરના બગલા પણ છે ઉપર ઝાડ ઉપર, જોઈ શકો છો. વ્હાઇટ કલર દેખાતા હશે. અને ચામાચીડિયા વડ વાંગોળ તો બહુ પુષ્કળ પ્રમાણમાં છે. આ તો અત્યારે ઓછા થઈ ગયા, બાકી અમે નાના હતા ત્યારે વડ ખૂબ વધારે, ત્યારે બહુ જ હતા. તળાવના કિનારે આ ગામનું બોર્ડ મારેલું છે. અહીંયાથી આ બીજા ગામથી એક રસ્તો આવે એટલે ખબર પડે કે અહીંયા ગામ છે. ગામનું બોર્ડ. ગાઈઝ, ગામમાં આ વેરાઈ માતાનું મંદિર છે. અહીંયા આજે પ્રસંગ છે, એટલે કહું ચલો દર્શન કરતા આવીએ. માતાજીનો યજ્ઞ કુંડ છે, એટલે હવન ચાલુ છે.
વેરાઈ માતાજીની મૂર્તિ છે, દર્શન કરી શકો છો. ગાઈસ જોઈ શકો છો કિલ્લાપુટીનો પહેલો હાથ થઈ ગયો છે. ગાઈસ વરસાદ જેવું વાતાવરણ થયું છે એટલે માટીનો ઢગલો તો માટી વરસાદમાં ધોવાઈ ના જાય એટલા માટે આ રીતે ઉપર ઈંટો ગોઠવી દીધી એટલે કંઈ નુકસાન ના થાય. આવજો ગાઈસ, આજનું કામ પૂરું થઈ ગયું છે. હવે નીકળીએ છીએ ઘર બાજુ જવા. Messing with my head again. You had your heart set on me. ગાઈસ ઘરે આવી ગયા છે. બબલુ જમવા બેઠો છે. દાલ બાટી આજે શું વાત છે? હું તો જમીને આવ્યો. બબલુ હવે દાલ બાટી યાર જોરદાર બની. નહીં બબુ બીજી વાર લીધી આજે. આવ બાપજી, કેવું છે? ના શોર્ટ આવો, મને ખબર છે. આપી અંદર ભાઈ એટલે ખબર બધી પડે છે હો. અમે કઈ ગાંડા નથી હો. નહીં દબાવી. ગાઈસ ઘરે આવી ગયા છીએ. આજે તો ખૂબ જ થાકી ગયા છીએ. ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય, ગુડ નાઇટ.